જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં ને અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરી છે. આજે મિત્રો અમારે વાડીએ જવાનું છે. આજે મિત્રો અમારે હે ને ઘણા દિવસથી અમે બ્લોગ બનાવ્યો નથી તે આજથી અમે બ્લોગ ચાલુ કરી દીધા છે. આજે મિત્રો અમારે બળદ ગાડું લઈને વાડીએ જવાનું છે. જો હવે અમે રાઉન્ડા કરી છે ગાડું લઈ. જો મારો ભાઈ જો બધું મિત્રો આપણે જે ને વાડીએ જાઉં આજે. જો મારો ભાઈ બાંધે બધું ને છોડ ગાત ભાઈ. મારા ભાઈથી ગાત નથી છૂટતી. વિચાર કરો. હવે મિત્રો જો રાઉન્ડા થઈ ગયા છે. હવે એને બળદ ગાડું જોડવાનું છે. જો મારો ભાઈ છે ને જોડે છે. જો મિત્રો ગાડું જોડાય છે અત્યારે. જો મારો ભાઈ ગાડું જોડે છે. જો આવી રીતના હે ને જોડાય ગાડું. આમ જો મારો ભાઈ જોડે છે. હા હા રેડી. જો આ બધું છે મારા ભાઈ. હવે મિત્રો જો આપણે એને ડેલી ખોલવા જઈએ કઈ. જો મારો ભાઈ એને ગાડું ભાડે કાઢીએ તે આપણે એને ડેલી ખોલી લઈ. જો મારો ભાઈ જો મહિરાવે છે. મિત્રો અમે વાડીએ પૂગી ગયા. વાડીએ આવતા હડપ આવ્યું છે. જેરીઓમાં તમને દેખાડો હડપ લટકે છે. જો મિત્રો અહીંયા હડપ છે. જેરીઓ હડપ છે. અમે મિત્રો રસ્તામાં આવતા ને ત્યાં હડપ દેખાડો આમ લટકે. પીળો હડપ છે. કયો હડપ હોય આપણે ખબર નથી. જો લાઈન ની અંદર જાય છે. જો બીજી લાઈનમાં જાય છે. જો મિત્રો આવો હડપ છે. જો અહીં જાય જોતું કવડું મોટું હડપ છે આ. મિત્રો હડપ તો ક્યાં વયો ગયો હે. હવે આપણે હે ને માંડવી જોવા આવ્યા હોય. જો મિત્રો માંડવી તો અમારે હાવ હુકાઈ જ ગઈ છે. હાવ માંડવીનું તો હાવ પતી જ ગયું છે. વરસાદ બરસાદ તો કાંઈ આવતો નથી મિત્રો. હા મિત્રો તમારા ગામમાં વરસાદ હોય ત્યાં કોમેન્ટ કરી દો ને. મિત્રો જોતા ખરી આવી અમારી માંડવી હુકાઈ ગઈ છે. તમારી માંડવી કેવી છે ત્યાં કોમેન્ટ કરી દો. આકા જો મિત્રો અમારી માંડવી હાવ હુકાઈ ગઈ. મિત્રો વરસાદ તો થતો નથી. આપણે બળદ હાથું બે હાથું પાડીઓ હાથું આપણે કુંદરી વાવેલી છે. આટલી વાવેલી છે. આ કુંદરી અમારી છે. આટલી વાવતી 3-4 ક્યારા છે. અને આ મિત્રો ગુંદરી થોડી છે વાવેલી. બધું ને ખાવાતા જોઈને કઈ વાવી આટલી. આટલી અમારી ગુંદરી વાવેલી છે. મિત્રો આ વાવ દેખાડું છું. વાવમાં કેટલું પાણી છે તમને બતાવું છું પાણી. જો મિત્રો આ અમારું પાણી છે. વાવમાં કેટલું છે પાણી. જો આવ તળિયું જ પડ્યું છે મિત્રો. પાણી ઉમાંથી જ્યાં પાણી આવે છે ત્યારે જો ઉમાંથી પાણી આવે છે. બકાલાના 3-4 ક્યારા પવાય છે અને કુંદરીના 2-3 ક્યારા પવાય છે. તમારા વાવમાં કેટલું પાણી આવે છે આ કોમેન્ટ કરી દો. હવે મિત્રો આપણે જાય છે બકાલું જોવા. આ જો મિત્રો આ છે અમારે દેશી ગુવાર. આ છે મેથી. અને આ મિત્રો છે અમારે જીહોળા તો મિત્રો જો બળી ગયા છે. મિત્રો હાવ યોળા બળી ગયા છે. વાવમાં પાણી નથી ને વરસાદે નથી થતો. હાવ યોળાનું પતી ગયું છે હાવ. હવે મિત્રો બીજું બકાલું અમારે વાત છે એ તમને બતાવું છું. ત્યાં બકાલું તો મિત્રો અમે બીજી જગ્યાએ બકાલું આવ્યું અહીંયા હું તમને બતાવું છું. શું આવ્યું બકાલું. જો મિત્રો રીંગણીની 4-5 ક્યારા વાવ્યા છે. અને ઝીણી રીંગણીના 2 ક્યારા વાવ્યા છે. અને જો મિત્રો જાડા મરચાં છે ને ઝીણી મરચાંના એ 2 ક્યારા વાવ્યા. એક જાડા ને એક ઝીણી મરચી એ વાવ્યા છે. અને મિત્રો જો રાહા ભીંડાઈ જે વાવ્યા છે એ 3 ક્યારા વાવેલા છે. અને જો મિત્રો કારેલા વેલાની છે ક્યારો વાહુથી છે કારેલા વાવ્યા છે. હવે મિત્રો આ પડ્યું એટલું અમારે ખાલી છે. આમાં અમારે બકાલું આવવાનું હતું. એક તો વરસાદ થતો નથી. આ એટલું માંડ બકાલાના ક્યારા પીવાય છે. હવે મિત્રો અમે બીજા પડામાં આવ્યા માંડવી જોવા.
આ તો જો મિત્રો હાવ માંડવી સુકાઈ જ ગઈ છે. એકતા વરસાદ સાતો નથી. આ જોતો મિત્રો હાવ હાવ એટલે હાવ સુકાઈ ગઈ. એક તો વરસાદ સાતો નથી. હવે મિત્રો તમને બીજી વાવમાં દેખાવું એ વાવમાં કેટલું પાણી છે. જો મિત્રો આ વાવમાં પાણી છે થોડુંક છે. બે વાવમાં થોડું થોડું પાણી છે. મિત્રો હાવ થોડુંક પાણી છે. ઉમાટા જ્યાં પાણી આપે આમાં હાવ આવતું જ નથી પાણી. હવે મિત્રો બપોરા થઈ ગયા. હવે આપણે બધુંને પાઈ લીધા છે. હવે જો બધુંને એને બાંધવા જાય છે. જો મારો ભાઈ બધુંને બાંધે છે. હવે મિત્રો આપણે એને બધુંને ચડો નાખવાનું હતું પણ ચણા જગ્યાએ જો મિત્રો રીંગણા નાખ્યા છે જે રહ્યા જો મારો ભાઈ એને બાંધે બધુંને. આ પરાળી પણ માંડવી સુકાઈ ગઈ છે. જરા કોમેન્ટ કરી દેજો તમારે કેવી માંડવી છે. વરસાદ થાય તો કઈક માંડવી હલામી થાય. હા મિત્રો વરસાદ થાય તો કઈક માંડવી હલામી થાય. નકર તો પછી માંડવી બળી જાય હાવ. ભાઈ આતા જો હાવ જામ પર હાવ એટલે હાવ ફૂકાઈ ગયા. કેળા આમાં ભાઈ કેળાય નથી કાચ્યા હે. જો તો ભાઈ આમાં કેળાય છે નહીં. કેળા હે તો કાચ્યા હે. જો ભાઈ આ કેળા તો જો આમાં ભાઈ લાલ જામફળ આવે. જો આ મિત્રો જામફળ છે. આમાં લાલ જામફળ આવે છે. જો અને જો મિત્રો અહીંયા હુવા ભાજી છે. અને જો મિત્રો આમાં નારિયેલ છે. ડેરી નારિયેલ દેખાય. ડેરી નારિયેલ. જો મિત્રો આ ચીકુ છે. આ લાઈનું છે. હવે મિત્રો આપણે બ્લોગ પૂરો કરી છે. હવે પાછા નવા બ્લોગમાં મળશું. જય માતાજી.